રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા છે। ઠંડીનું જોર વધ્યું છે તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા છે તો પારો ગગડ્યો છે। રાજ્યનું સૌથી નીચું તાપમાન અમરેલીમાં નોંધાયું છે। 6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 10 ડિગ્રી, સુરતમાં 13.2 ડિગ્રી, દમણમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં 12.4 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 7.9 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં 10.6 ડિગ્રી, દ્વારકામાં 15.7 ડિગ્રી, ઓખામાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 8.9 ડિગ્રી, રાજકોટમાં 8.4 ડિગ્રી, વેરાવળમાં 14.2 ડિગ્રી તો દીવમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, મહુવામાં 9.5 ડિગ્રી અને કેશોદમાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી ઠંડીને લઈને? સામાન્ય જે તાપમાન હતું તેનાથી જે શિયાળાની મોસમનો પ્રારંભ થયો એટલે ત્યાર પછી કહી શકાય કે ઉત્તરોત્તર જે રીતે ઠંડીની તીવ્રતા વધતી ગઈ। ગઈકાલે જે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના 2 દિવસના પર્વ કહી શકાય કે પતંગ રસિયાઓ માટે મહત્વના પર્વ કહી શકાય કે આનંદ ઉલ્લાસપૂર્વકના પર્વ અને પરિણામે કહી શકાય કે પવન માફક સનો હતો અને તે રીતે ઉજવણી પતંગોત્સવની કરવામાં આવી છે। એટલે યુવા વર્ગમાં આનંદની લાગણી છવાઈ છે। પરંતુ ત્યાર પછી આજની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધી જે નલિયાનું સૌથી વધુ જે ઠંડુ શહેર ગણાતું હતું તેમાં પરિવર્તન આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે હવામાન વિભાગની માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ સમગ્ર રાજ્યમાં અમરેલી શહેર છે એમાં સૌથી વધુ ઠંડુ શહેર હોય તે પ્રમાણેની ડિગ્રીનું તાપમાન રહ્યું છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ અમરેલી શહેરમાં સમગ્ર રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો અમરેલીમાં માત્ર ને માત્ર 6 ડિગ્રી તાપમાન રહ્યું છે। પરિણામે કહી શકાય કે અમરેલીમાં તીવ્રથી તીવ્રતમ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। જો મહાનગરોની વાત કરીએ તો મહાનગરમાં જે તાપમાન અત્યાર સુધી 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ ગઈકાલના તેમજ તેના આગલા દિવસો દરમિયાન જે રહ્યું હતું તેનું તાપમાન પણ ઘટવા પામ્યું છે। એટલે કહી શકાય કે 10 ડિગ્રીથી 10 ડિગ્રી સુધીનું આ તાપમાન રહેવા પામ્યું છે। પરિણામે મહાનગરોમાં પણ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આગામી દિવસોની જો વાત કરીએ તો હજુ પણ આગામી દિવસોમાં જે રીતે ઠંડી તીવ્રથી તીવ્રતમ તરફ અને ખાસ કરીને ઉત્તર પૂર્વીય પવનો વધતા તાપમાનનો પારો જે રીતે નીચે જશે અને પરિણામે કહી શકાય કે તીવ્રથી તીવ્રતમ ઠંડીનો અનુભવ લોકો કરી શકશે। એટલે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઠંડીનો અનુભવ લોકો કરે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે હવે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ખાસ કરીને ફેબ્રુઆરીના એન્ડ સુધી આ તીવ્રતમ ઠંડીનો અનુભવ લોકો કરશે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ રીતે ગુજરાતના સમગ્ર નાગરિકોએ પણ રક્ષણ મેળવવા માટે ખાસ કરીને ઠંડીથી રક્ષણ મેળવવા માટે જાગૃત બનવું પડશે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે, તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે।